હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ અને બધાને ચશ્મા પહેરીને મળી. અત્યારે વાગી ગયા 8:30. મમ્મી હમણાં આપણને એવું નથી લાગતું આપણે લેટ હાલતા હોય એવું, એટલે લેટ આમ આપણો દિવસ મોડો થતો જાય. થોડાક તમે વધારે રાજાશાહી ભોગવવા માંડ્યા છો હવે. એમાં હું રાતે રાજાશાહી રહે ને એટલે પછી સવારે રાજાશાહી. જો ને આ ચશ્મા બસમાં ગોગલ્સ બોગસ એટલે કેવા લાગે? એમ જ લાગે ને. જો પછી કાઢી નાખું. ચશ્મા વગરનું જીવન સારું છે. ચશ્મા પહેરવીશ ને તો બહુ બાડું દેખાય, જેવું હોય ને એના કરતાં કલરફુલ દેખાય. એના ઉપરથી શું લાગે છે મમ્મી તમને? ચશ્મા પહેરીને જે દુનિયા જોઈ અને ચશ્મા વગર ચશ્મા પહેરો એટલે ચશ્માની દુનિયા દેખાય ને ચશ્મા વગર જે ઓરિજિનલ છે એ દેખાય. વાહ, મને સાચી વાત છે. તો ગુડ મોર્નિંગ, સુપ્રભાતનો સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ સાથે સુવિચાર. સમજણના દરવાજા ઉંમર પ્રમાણે નહીં પરંતુ જવાબદારીથી ખુલે છે ભાઈ. અરે વાહ મમ્મી, સરસ. જો મમ્મી સુવિચાર આપે ને એટલે જોરદાર જ હોય. ખબર નહીં મમ્મી ક્યાંથી સુવિચાર ગોત્યા હશે, પણ ગોતતા થશે જ ને. આપણે પાછા ચશ્મા પહેરી લેવા, ચશ્માવાળી જ દુનિયા જોવી સાચો કેમ રહી છે મમ્મી. કારણ કે આ મમ્મી અને પપ્પા ઘરમાં બીજા કોઈને આમ તો ચશ્મા નથી, એટલે એ બધા બે તો ચશ્મા જોવે સાસ તો મારે જોઈ. ભાભી તમારે પહેરવા જ ચશ્મા? જો આજે છે ને બધાને ચશ્મા પહેરીને જ દુનિયા જોવાની. અમારા ચશ્મા પાછા અમારા છે, દુનિયા વાળા નથી. ભગવાને આપેલા છે. દેખાય ને નીચે. હા, તમારું તડકામ રહે. હા, મારા ટ્રાન્સપરન્ટ છે ને. તો પછી અત્યારે એમાંય વળી ક્વોલિટી આવી ગઈ. એમાંય બધું વળી જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેં મારા ચશ્મા ઉતારીને ભાભીને આપી દીધો. ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ. બસ ચશ્મા મજા આવે ને? ના આમાં ન દેખાય તમ તાર. અરે વાહ, સ્પેશિયલ મનુ કરે એમ કરો તો જો ચાલ મમ્મી તમે એવું કરો તો તમે મનુને એકને જ આવડે, આપણને ન આવડે. એ આય ચડાવી દે ને તું આમ કરે. તમે કરો તો જો કર્યું માં કરો તો ઈ કરવા જાય છે ને તો નાક ઉપર જાય છે. મનુને તા મજા આવે. વાહ, પ્રેક્ટિસ હું ન કરાવે, બધું કરાવે. સમય સાથે આપણે જે ગમે એ વસ્તુ શીખતા હોય ને એટલે સમય શીખવાડે. ગમે એ કાર્યમાં આપણે એક ધારી પ્રેક્ટિસ હોય ને. પહેરીને જ વ્લોગ બનાવો તમે. એ બા ક્યાં ફેરાવ્યા ઉપર કે ઉપર તો મજા આવે મમ્મી. ચશ્મા પેન દેખાય ને તો બાડું દેખાય એટલે કોઈ ઓલા જેવું છે. ખોટું થતું હોય ને તો જોવું જ નહીં. એમ નહીં, અંજવાળું થઈ ગયું હોય ને મોડું થઈ ગયું હોય તો એમ જ લાગે કે રાત જ છે. રાત જ છે, હુઈ જાય કોણ. અને આમે તે ક્યાંક ગયા હોય ને બહુ ઊંઘ આવતી હોય ને તો ચશ્મા પહેરી લેવા. કોણ ખબર છે કે ચશ્માની અંદર જાગી ગઈ છે, ખુઈ ગયા છે. હા, એમ તો દેખાય હો કાચમાંથી. દેખાય ખુલ્લી આંખ્યું છે બંધ છે એ દેખાય, પણ આમ છે જ દેખાય. કારણ કે નાટક છે ને એ નાટક જ રહે, ઓરિજિનલ ન થાય. નહીં મમ્મી એમ કર્યું હોય તો એ કાંઈ ખોટી આંખ ઉપર લગાડી દેવાય. ખુલ્લી હોય ને પછી આપણી અંદરની આંખ હોય ને એ બંધ કરી એવું દેવાય. સંશોધન તાર જેવું કોઈક કરશે તો થશે, આવશે ખરું એવું. એમાં શું હતું, હું છે ને હું ભણતી ને ત્યારે હું પછી વૈજ્ઞાનિક જ બનવાની હતી, પણ રહી ગઈ. એમાં હું હતું પાસ થતા માંડ પાસ થઈને એટલે નકર તો વૈજ્ઞાનિક જ. માંડ પાસ કે માંડ પાસ? માંડ પાસ. હા બસ એમ તો બરોબર. એટલે રહી ગઈ, માંડ પાસ થઈને એટલે રહી ગઈ. બાકી જો વૈજ્ઞાનિકમાં મારો નંબર પહેલો હોત. હા તો ત્યાં નાસામાં જો. હા, આલ્વા એડિસને કેમ લેમ્પની શોધ કરી એમ હું કાંક ઊંધા ચશ્માની આમ શોધ કરો જાવ, આમ શોધ થાત કાંક. એમાં કઈ શોધ કરવાની જરૂર ન પડે, ઊંધા પહેલે એટલે ઊંધા થઈ જાય. એમ નહીં તો એવી કાંક શોધ કરે એમ ઊંધી. હા એ બરાબર. હવળી બધા કરે, અવળી કોકને કરવી પડે ને. હા, ના અવળી પણ અવળી હાલે નહીં હો. એ જ વાત છે. એવું નથી હો મમ્મી, થવાનું હોય ને તો આ પ્લાસ્ટિક કેમાંથી કેવી રીતના શોધ થઈ ખબર છે તમને? પેલા નથી ખબર ની બિલાડીએ શોધ કરી પ્લાસ્ટિકની. હા, ઓલું જે પેલું કહેવાય ને ફેક્ટરી હોય ને એમાં જ્યાં કેમિકલ બધું પડ્યું હતું તો બિલાડી નીકળે એટલે એ કેમિકલ એ પગે પડ્યું ને તો એ પ્લાસ્ટિક બની ગયું. એના ઉપરથી શોધ થઈ, ખબર પડી. એટલે બિલાડીને પગલા પડ્યા એટલે પ્લાસ્ટિક બની ગયું. તો બિલાડી જે લિક્વિડ હતું ને ધોળાનું ને તો મિક્સ થઈ ગયું ને તો એના ઉપરથી ખબર પડી કે આ તો પ્લાસ્ટિક બન્યું, આના ઉપરથી આ વસ્તુ બની જાય એમ. બોલો
એટલે યોગાનું યોગ થયું એમ ને. અને આ પ્લાસ્ટિક એટલે એવી રીતના આવ્યું છે એટલે બહુ નડે. પ્લાસ્ટિકની નિર્માણ એવી રીતે થયું છે. અરે ભગવાન. તમને નહોત ખબર ને? જો કે મને નહોત ખબર, પણ આ બધું હવે અમારે આ plastic બાહ્યથી તો પાછું જાણવા હવે મળે. તો રગુમાં વણાઈ ગયું છે. તે જાતી જ નથી ને આદત. લકર આપણે પહેલાના સમયમાં જ્યારે ક્યારે કરિયાણાની દુકાને ગમીને જાતા ને તો આપણે પેપરમાં જ બધું આપતા. પેપરમાં આપે નકર આપણે અને- કાપડની થેલી અને ઘરે જ થેલી લઈ તો જતા. ફરજિયાત લઈ જવાની, કારણ કે જબલા સિસ્ટમ તો હતી નહીં. હતી જ ને. એટલે થેલીમાં નાખીને જ હટાણું કરવા જાય એટલે થેલીમાં નાખીને જ બધું લાવવાનું હોય. એમ તો તમારા સમય નહોતું, પણ અમારા અને સમયે થેલી નહોતું. ન હોય ને રેશું તો આપણા બા ની બધા હોય ને, મારા દાદી માં ની વખતની વાત છે, તો ઈ છે ને આ સાડી પહેરી હોય ને એનો આ સાડી શેડો. પલ્લું હોય ને એને હંગટો કે ઈ હંગટામ નાખીને લાવે. એમાં નાખી ભેટવાળી. દે વસ્તુ ભેટવાળીને આ બધી વાતો કોને સાંભળેલી કેજો પાછા. ભેટ ને હંગટો ને હટાણું ને આ શબ્દો બધા. ગુડ મોર્નિંગ પ્રિયાંક. ઓહ નો 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 બાપા નો. હા, જેને સાંભળી હોય ઈ કેજો. કોમેન્ટ કરજો જોઈ કે હોય આ એને કેજો. જેને આ જિંદગી જીવ્યા હોય ને અને જે મોજ લીધી હોય ને ઈ કોમેન્ટ કરજો. કેમ મમ્મી? હા, ખંખોળિયું ખાવું ને બાલોશું ને એટલે રેશું ઈ અમુક બધું. અમુક વસ્તુ છે. આ જિંદગી જીવવા વાળા વયા ગયા હો. કયા જિંદગી આ જીવ્યા? તું કેસો ઈ હા ઈ બધી જિંદગી જીવવા વાળા વયા ગયા. હશે નહીં કોક તો નહીં હોય કોઈ જ નો ને. હોય હવે. જો રાહુલજી આ ગયે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? એકદમ મજામાં જશો? લે જોઈ કેમ આવે ને કેમ જાય મમ્મી. મને તો લાગે સાહેબ વીજળીનો ચમકારો. વાત બરોબર છે. કયા ટ્રેનનો ડબ્બો હશે? એન્જિન. બેયના થોબડા ગંધાતા. એક મગ પાકો. છી ગંભા. એ પિયુ ગુડ મોર્નિંગ. સીતારામ. સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જય યોગેશ્વર. જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ. તો કોણ કોણે ખાધો તો હાંજે તોડીને? રેલમ શેલમ કોણે કર્યો તો કોણ હાંજે? હું ખાવું છે તો કે કોક. કોણ નથી આવડતો કોક. એટલે ઈ કોક એટલે એને કોને કહે છે? અરે ભગવાન. ઈ હાંજે મેં કીધું શું ખાધું તો કે કોક. તે મેં કીધું હું કોઈ છે વળી કોક એટલે. મને કેમ ન આપ્યો? બાના પાકીટમાં જ પૈસા લઈ ગયો, 200 નોટ લઈને ભાગ્યો અને તરણીના કોણ લઈને આવ્યો, પછી એકલા બેઠા ખાધા, કોઈ જાતવાય નો દીધા. ઈ તો સિસ્ટમ જ છે અડવા દે અને એમાં પપ્પુને છે ને તળિયે તૂટી ગયો. પૂરું થઈ એ બધું હેઠું આવ્યું. હે પપ્પુ હાંજે હું છું કહું મમ્મી 11 વાગે અહીંથી ગાંઠિયાનો વાટકો ભરીને આવ્યો. તેમાંથી મેં એક ગાંઠિયો લઈને ચાખી લીધો. તો બસ પછી ક્યાં જાય? ક્યાંથી મેળ ન આવ્યો. પછી વાટકો મારા મોઢા પાસે લાવ્યો ને ઈ એને એમ કીધું કે તું કાઢ. પછી મારે ખોટી એક્ટિંગ થઈ ગઈ કાઢવાની. કાપી એ શું રાહુલભાઈ કાંઈ મળતું ને જાતું. માં હોય ને ઈ મોઢામાં જ કોળિયા દઈને છોકરાને મોટા કરે. છોકરા છે ને ઈ માના મોઢામાં જ કઢાવે. હા તું. માં પીયું એવું નહીં કરે. જા બધું વટવાઈ જશે દેશનો કાર્યભાર. એમ તો ડાય આમ જો મમ્મી આમ જો ધોવે છે ડીશ. દીકરો ડીશ દો. હા દો હાલો રાહુલને જમવા દઈ દો કા નતર રાહુલ નારાજ થઈ જાય રિહાઈ જાય પછી આખો દિવસ બોલશે એવા ને. ને એવું કઈ નથી. કોઈ દી રિહાણો છો ઈ બાબતે ના વાર કેમ આ કઈ હેરસ્ટાઈલ છે તમારી? એવું નથી. હું આ કરતું ઉતર આમ થઈ જાય. તેલ નાખો છો કે નહીં હોય? ન નાખી છું. તો ચાલો મેડમ નીકળે છે હવે પર્સ લઈને. કઈ જાવ છો? મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ પર્સ નાખ્યું છે આવી રીતના. તો આપણે સગાઈ થઈ ત્યાંથી અત્યાર સુધીમાં તમને કદાચ આવી રીતના પર્સ નાખતા જોઈ? નહીં હા કે ના? નહીં બહુ જોઈ મેં તો. ક્યારે જોઈ? આપણે જ્યારે ફરવા જતા ત્યારે પર્સ નાખીને જતી તું. કોઈ દિવસ ન હોય સગાઈ થી તોય પર્સ હાથમાં ન હોય, ખાલી ફોન ને હું બે જોઈ. અચ્છા, તો તમે કઈ બાજુ મેડમ જાઓ છો? અમે કે ડાયરો છે ને. ડાયરામાં જાઓ છો? કયા સિંગર છે એ તો કયો તમે હવે એ તો મને નથી ખબર સિંગર કોણ છે. હર્ષેન એને બધા બુક કર્યું છે અને આપણે ત્યાં જઈએ છીએ. હવે જોઈએ ત્યાં શું છે. ડાયરો છે ભાઈ, મજા આવશે, ગીતોની મહેફિલ જામશે અને જોઈએ ત્યાં જઈને જ ખબર પડશે આપણને કે જોવાની અને માણવાની. બધી સાઈડ થી આમ કેમ તો મજા હતી. કેમ? આપણી સોસાયટીમાં પ્રોગ્રામ હતો હા, પાવભાજી. પાવભાજીનો પ્રોગ્રામ હતો, મિસ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, પણ આપણે અત્યારે જઈએ છીએ અને તમને ત્યાં બતાવશું કે આપણે શું શું કરીએ છીએ ત્યાં. ગીત હું ગાઈશ અને તમે બધા સાંભળજો. ત્યાં મારે સિંગર બીજું કઈ નહીં, લગભગ હું જ તમને બધાને ગીત એટલે ઊંઘી નહીં જાતા, જાગતા જ રહેજો. જાગતે રહો હું કરતો રહીશ. તો આખું માં હળી મૂકી દે.
જાગતે રહો એમ કરીશું. એમાં હું સિંગરમાં હોઉં તો વળી કહું ને ઊંઘ આવી ગઈ હોય ને એ તો એટલા માટે બાકી મારું સિંગિંગ એટલે એક નંબર પણ સાંભળતા રહેજો. ચાલો અમે પહોંચી ગયા છીએ અહીંયા મ્યુઝિકલ નાઇટમાં અને ધાણાડાળનો ફરમાઈશ આવી ગઈ છે વચ્ચેથી રસ્તામાં ધાણાડાળ અને જો અહીંયા વિશાલ અને અમે અહીંયા પહોંચી ગયા છીએ હર્ષિતા અને સાથે અંદર જઈએ છીએ ફરમાઈશ નો પૂરી થઈ ભાઈ, ફરમાઈશ નો પૂરી થઈ. હાલો ને. કેમ ધાણાડાળ નો નીકળી ધાણાડાળ કેમ નો નીકળી? 5 હતી એમાંથી એક મેં ખાધી એક તે ખાધી પછી અરે બહુ ખાધી તે ભાઈ. મેં કહું તો પેલા 2 ખાઈ ગઈ ને અત્યારે મારા ધાણા તમને ખબર હું એટલે જ નથી રાખતી. અચ્છા રાખો ને તમારે આખો દી ચાલુ રહીને પછી મોઢું આવી જાય એવું થાય છે. અરે કાંઈ નહીં, હાલો તો હવે અંદરની સાઈડ જશું અને જોશું કે આજની મ્યુઝિકલ નાઇટ કેવી છે. કેવું સિંગિંગ કરે. હા અને અમને રેશુ સિંગિંગ કરશે, સિંગર ગાશે ને સાથે સાથે એ ગાશે એટલે આપણે જોઈએ કેવું ગાય છે. અહીંયા સિંગર પધારી ગયા છે શ્રી રિકિતાજી, તો એકાદ સોંગ ગાઈ દો રિકિતાજી. ડન, તો બંસરી પાસે ગવડાવીએ એકાદ સોંગ ગાવ ને. કેમ એકાદ તો ગા, થોડુંક તો ગા. હા તો આપણે અહીંયા ડેનિસ ભાઈ પણ આવી ગયા છે, તો ડેનિસ તું યાર સિંગર ઓ હા ભાઈ ઉભો રહે ને, તું 2 મિનિટ તો શાંતિ રાખો યાર. પેલા આપણે યુટ્યુબ વિડીયો હાલતો હોય ને 2 માણસ બાંધવું નહીં. અરે એ બધું હાલે ભાઈ, બધું અમારે હાલે છે. હું તને શું કહું, તું પેલા ગીત ગા એક આમ શું એની છે માટે લિપ્સાના પેજ ઉપર લાઈક હા એવું બધું કરવું પડે પછી ગીત થાય. અચ્છા ભાઈ આને છે ને એક અમારે લિપ્સાનું એક લિપ્સા જ્વેલ્સ તું પેલા ગીત ગાઈ દે લિપ્સા હાટુ હાલ. નહીં, લિપ્સા માટે એની માટે લંડન જવું પડે. હાલો ભાઈ આગળ વધી જાય. હર્ષભાઈ બોલો ને રાહુલભાઈ. શું છે તો પછી ગીત ગાઈ દો નાખો ને એક ગીત હમણાં હમણાં સ્ટેજ પ્રોગ્રામ ચાલુ છે એટલે આપણે 2 સ્ટેજ ઉપર ચડીને નાચવાનું છે. નાચવાનું નથી, ગીત ગાવાનું અરે કીધું. ગીતે ગાવાનું છે. એટલે યાર આ લોકો કોઈ ગીત ગાશે નહીં, આપણે છેલ્લે રેસમાં પાસે જ જવું પડશે અને રેસમાં જ ગીત ગવડાવવું પડશે. રેસમાં ગીત ગા ના ના એક ગીત નહીં ને એક થોડુંક આપણે સિંગર ના એક ગા. જો ગાય કયું ના ના ગાને ભાઈ મજા આવતી. વન એન્ડ ઓનલી લિપ્સા જ્વેલ્સ. ગાને એલી સોંગ કે ને એકાદ સોંગ કે રીકીતા સજેસ્ટ કરે ને. સજેસ્ટ કર તું ખાલી. આ તારી ફરમાઈશ કે હવે સોંગ સજેસ્ટ કર ગમે ગુજરાતી સોંગ. હાલ જલ્દી હાલ. નયન ને બંધ રાખીને બંધ રાખી જ્યારે મેં ગાય નાખ રીકીતા ગાય નાખ. રીકીતા તું ગાય નાખ તો. અચ્છા ચાલ ભાઈ તારી ફરમાઈશ આવી છે. બોલો. રીકીતાએ કીધું છે તું ભાઈ નયન ને બંધ રાખીને છે ને સોંગ ગાવાનું છે તારે રીકીતા હાટુ. કા ઓલે કઈ ખુશીમાં એને કીધું છે એટલે એની ખુશીમાં સોંગ ના પાટિયા વિખાઈ જાય રેવા દે. ભલે ને ગમે એ વિખાઈ જાય. પાટિયા વિખાઈ જાય, રોડ ઉપર ચડી જાય, જે થવું હોય નહીં થાય. બાકી વિખાઈ જાય. એકવાર ગાય બતાવ. નહીં એકવાર થઈ જય જાય. શ્રી કૃષ્ણ. અરે યાર નો થયો મેળ નો થયો એટલે આપણે ફરીથી જઈએ આપણે રેસમાં એક તો કાંઈ ને હવે પ્રોગ્રામમાં સાથે ગાતી હોય ત્યારે હું તમને બતાવીશ. અત્યારે અવાજ તો નહીં આવે તમને, પણ હું તમને કહું હે ગીત ગાવાનું જવાનું છે કે નહીં તારે? હું ગાવા જાઉં પણ એક સર્યા કોઈ ઊભું ન થાવું જોઈએ તો હા અત્યારે તમને કઈ સંભળાશે નહીં પણ અમે એન્જોય કરી રહ્યા છીએ. મારું તો માનવું જ પડે તો જ કોઈ કેમ થાય?
આવી ગયા છે અને શું નામ હતું સિંગરનું? વિનોલ બાબરિયા. ઓકે, વિનોલ બાબરિયા સરસ ગાઈ છે અને મજા આવી. આમ મહેફિલ જામી ગઈ. થોડોક આમ ગીતા રબારી જેવો અવાજ થોડોક લાગ્યો અમને. શું લાગ્યું તમને? સારો હતો વોઇસ સારો હતો. અને આપણે જવાનું છે ઓલી સાઈડ. આપણી ગાડી ત્યાં પડી છે. અહીંયા લેતા હું હું અહીંયા લેતા આવીશ. પણ સાથે સાથે મારે એ કહેવાનું હતું શું કે બ્લોગનો એન્ડ છે તો એન્ડમાં શું કહેવા માંગે છે? તો કાંઈ નહીં, બધા તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરો, શેર કરો અને બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય ગશો, જય દ્વારકાધીશ. કાલે મળીશું નવી સવાર સાથે. ચાલો બાય બાય.